એક એવું ગામ જ્યાં આજે પણ પેરાનોર્મલ એક્ટિવિટી અનુભવાય છે, એક એવું ગામ જ્યાં ત્યાંની સરકારે તેને ગોસ્ટ વિલેજ તરીકે જાહેર કરી દીધું, જ્યાં આજે પણ ભૂત હોવાનો અનુભવ થાય છે અને સાંજના 5 વાગ્યા પછી ત્યાં કોઈ પણ માણસને જવાની અનુમતિ મળતી નથી। હા, હું વાત કરી રહી છું રાજસ્થાનમાં આવેલા કુલધરા ગામની। શું થયું હતું એ રાતે કે ગામ રાતોરાત ખાલી થઈ ગયું? ચાલો આપણે જાણીએ। રાજસ્થાનનું કુલધરા ગામ, જ્યાં એક સમયમાં 84 કુળના બ્રાહ્મણો વસતા હતા અને 300 વર્ષ પહેલા એક જ રાતમાં તે બધાએ ગામ છોડી દીધું, તે લોકો ગાયબ થઈ ગયા। મારવાડના જમીનદારના દુષ્કર્મોથી કંટાળીને તેના જુલ્મથી બચવા માટે બ્રાહ્મણોએ ગામ છોડવાની કસમ ખાધી અને તે જ સમયે ગામને શ્રાપ આપ્યો કે અહીંયા કોઈ વસવાટ નહીં કરી શકે। આજે પણ આ ગામને ભૂતોનું ગામ કહેવાય છે। રાત્રિના સમયે અહીંયા હસવાનો, રડવાનો અને ઝંઝનનો અવાજ પણ આવે છે તેવું લોકોનો દાવો છે અને જે લોકો આ સ્થળને જોવા ગયા છે તે લોકોને પણ તે બધી અનુભૂતિ થઈ છે। કુલધરા ગામ જે એક ઇતિહાસ અને રહસ્ય સાથે ઘેરાયેલું છે, જે એક ભૂતિયા ગામ છે। તમારું આના વિશે શું કહેવું છે?